નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરાના ભાયલીના લાભ એલિગન્સમાં બિલ્ડર સામે રહીશોનો મોરચો ₹1.7 કરોડ મેન્ટેનન્સ અને અધૂરા કામો મુદ્દે રોષ। સ્માર્ટ સિટી વડોદરામાં રોડ બેસી જતા પાલિકાની બેદરકારી છતી હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ધસાઈ। પાદરાના વોર્ડ નંબર 9માં ₹14.50 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના ભાયલીના લાભ એલિગન્સમાં બિલ્ડર સામે રહીશોનો મોરચો, ₹1.7 કરોડના મેન્ટેનન્સ અને અધૂરા કામો મુદ્દે રોષ। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા લાભ એલિગન્સ પ્રોજેક્ટના બિલ્ડર સામે રહીશોએ ગંભીર આક્ષેપો કરી GUJRERA સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે। 2023માં પૂર્ણ કરવાનો વાયદો હોવા છતાં પ્રોજેક્ટ હજુ અધૂરો હોવાનો દાવો છે। રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે બેઝમેન્ટની રિટેનિંગ વોલ બહાર તરફ વળી જતા સ્ટ્રક્ચરલ સલામતી જોખમાય છે। ઉપરાંત ફ્લેટ ધારકો પાસેથી વસૂલેલી ₹1.7 કરોડની લાઈફ ટાઈમ મેન્ટેનન્સ રકમ સોસાયટીને સોંપવામાં આવી નથી। સોલાર પાવર, EV ચાર્જિંગ અને ગબેઝો જેવી વચન આપેલી સુવિધાઓ પણ અધૂરી છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે પ્રોજેક્ટ અધૂરો હોવા છતાં બિલ્ડર હેન્ડઓવર માટે દબાણ કરી રહ્યો છે। જેનું નામ નિશાદ શાહ છે અને બધા ફ્લેટ મેમ્બર્સને કીધું હતું કે 2023-24માં આ ફ્લેટની સ્કીમ પતી જશે। તમે જોશો તો રાત્રે 8 વાગ્યા પછી અમારાથી લેડીઝથી બહાર નથી આવતું કેમ કે સેફટી વોલમાં એને સેફટી વોલ કરી નથી, બાજુમાંથી ઝઘડો કરી બિલ્ડરનો આજે અમારા બધાનો હાડ બની છે। બધા લોન લઈ અને ભાડાના ઘરમાંથી આવેલા છે। વનજીયાના ફ્લેટની આ આપે છે અમને ગંદી સાઈડ છે। કોઈ પણ એન્ટર થાય તો કોઈ ગામડામાં એન્ટર થયું હોય એવું લાગે। આ બધા ફ્લેટ્સની કિંમત 1 CR થી વધારે છે। કશું જ એને ડેવલપ કરેલું નથી ટેરેસ પર, એઝ ઇટ ઇઝ એને ટાઇલ્સ લગાવીને આપી દીધી છે। તો એને અમને આવું કીધું શું કરાવે કે ટેરેસ ગાર્ડન આપવાના છે। છેલ્લા 15 દિવસથી જે વરસાદ પડે છે એમાં બધું પાણી ભરાઈ ગયું છે અને નકલી ફંગસ થઈ ગઈ છે। તમને જોવા બતાવ્યું હતું એમને અને એમને કીધેલું હતું કે આ સિંગાપુર સ્ટાઇલ ટેરેસ ગાર્ડન તમને રેડી કરીને આપશે, ગજેબો આપશે, બહુ મજા આવશે ટેરેસ પર, લિફ્ટ ટેરેસ પર। આમાં જોઈ શકો છો કે અહીંયા જે છે ને ત્યાં કાચ ગ્લાસ આપ્યા છે, હવે એ આપવાની ના પાડે છે। અત્યારે તો હજી ઓછો વરસાદ છે, પણ જ્યારે ફૂલ વરસાદ આવશે તો એ પાણી સ્ટેર પરથી ઉતરીને અમારા ઘર સુધી આવશે। એ તમે જો રિસ્કી કેટલું છે, પ્લસમાં અમારું ડેમેજ બી થાય છે, બિલ્ડિંગ બી ડેમેજ થાય છે, બધું છે। કોઈ સ્લીપ થઈ જાય, એજેડ છે, બધા છે। પ્લસમાં તમે સફાઈના નામે જોવો કંઈ બી સફાઈ નથી। બેઝમેન્ટમાં જાઓ બધે લીકેજ છે અને હવે તો એ અમને મળતો બી નથી કે અમે એની ઓફિસે જઈએ ને તો એ ભાગી જાય છે। એટલે બિલ્ડરનું નામ નિસર્ગભાઈ અને હસમુખભાઈ છે। કેટલા ટાઈમથી તમે રહો છો? અને મારે 1 વર્ષ થવા આવ્યું છે। ના, કંઈ બી નથી, આમાંથી કંઈ બી નથી। એમ્યુનિટીઝના નામે બી તમે જો બસ અમને જે બ્રોશરમાં છે, જે જોઈને અમે ફ્લેટ લીધા છે, બસ એટલું અમને આપે। બાકી અમારે કંઈ બી એક્સ્ટ્રા નથી જોતું કે ભાઈ અમને આ આપો, અમને આપો। જેટલું લખેલું છે ને એટલું આપો તો બી ઘણું છે। એ બી હવે એ આપો તઈ। મારું ઘર બીજા માળે છે। બીજા માળા પર 10મા માળેથી મારે નથી કાચ પડ્યો તો નીચે ગયા સપ્ટેમ્બર 2025માં કાચ ઉપરથી પડ્યો મારી ટેરેસમાં, રેલિંગ તૂટી ગઈ છે, હજુ સુધી રિપેર કર્યું નથી। જ્યારે પૂછ્યું એને તો કે આ ટફન ગ્લાસ છે, આ કાચ સુસાઇડ કરે છે, એની જાતે કાચ સુસાઇડ કરે છે અને આ બીજી વખત ઇન્સિડન્સ પડ્યો છે। ઉપરથી કાચ પડે છે તો પણ કોઈ રિપેર કરવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી। 1 વર્ષથી એમને વસ્તુ એમને જ પડી રહી છે અને સેફટીનો બીજો કન્સર્ન છે। આ દિવાલ છે એની બહારથી લોકો આવીને અંદર ઘૂસી જાય છે અને રાત્રે ત્યાં લોકો બેસી રહે છે, દારૂ પીએ છે। અમે કમ્પ્લેન કરી છે, અમારી પાસે ફોટા પણ છે, અમારી પાસે પ્રૂફ પણ છે અને તે છતાં પણ કોઈ સાંભળવાનું નથી। આ દિવાલ ઊંચી કરવા માટે ઘણા વખતથી કીધું છે, એ કરતા નથી। એટલે સેફટીનો સૌથી મોટો કન્સર્ન છે અહીંયા આગળ। સીસીટીવી કેમેરા પણ હમણાં અહીંયા 2 દિવસ પહેલા જ લાગેલા છે અને એની પહેલા જ કોઈ કન્સર્ન નતા। લાભ એલિગન્સ, નિસર્ગભાઈ શાહ। માંગણી એ છે કે ભાઈ જે બાકીના કામ છે, જે એમણે કમિટમેન્ટ લીધું છે અને 2020-21થી જે પ્રોજેક્ટ ચાલુ કરીને આપણે કમિટમેન્ટ લીધું છે એ પ્રમાણે પ્રોજેક્ટ કમિટમેન્ટ પ્રમાણે પૂરી કરી એ આપણી રિક્વેસ્ટ છે। આપણે રેરામાં કીધું છે, એમને ઘણી વખત મિટિંગમાં પણ ઇન્વાઇટ કર્યા। ઓછામાં ઓછી 30 થી 40 વખત મીટિંગ કરીએ છીએ આ સાઇટ ઉપર એમની ઓફિસમાં। એક પણ વખત એ મીટિંગમાં સામેથી હાજર નથી રહેતા અને કોઈ જવાબદારી હજુ સુધી લેવા તૈયાર થતા નથી।
અમારી માંગણી સ્વીકાર અમે ઓલરેડી રેરા પાસે ગયા છે. અમે રેરા પાસે માંગણી કરી છે કે અમારી જે જરૂરિયાતો છે જે અમે રિક્વેસ્ટ કરી છે પૂરી કરી આપો કરીને. મેં મારી વાઈફને આ ફ્લેટ ગિફ્ટ આપેલો છે અને અમે જૂન 2025માં ફ્લેટનું રજીસ્ટ્રેશન કરાયેલું અને વિશ્વાસ ઉપર કે કામ થઈ જશે. પછી 3 મહિના પછી બી કામ ન થયું, ડિસેમ્બર લગી બી કામ ન થયું અને હજી ઘણું બધું કામ પેન્ડિંગ છે. એમાં ખાસ કરીને જે ડકમાં એને ઉપરથી ખાલી પ્લાસ્ટર કરેલું, પણ તમે ડકમાં જોશો તો ડકમાં ઓપન છે સિમેન્ટ આખું, ક્યારે બી બધું ખરતું જાય છે. અને ડક બીજા બધા ટાવરમાં ડક બરોબર છે, પણ બી ટાવરમાં ડકનો ઇસ્યુ જે છે એને પ્લાસ્ટર કર્યા વગર એમને ખુલ્લો રાખ્યો છે અને એમાંથી પથ્થર બધા નીકળીને નીચે પડી જાય છે, ઉંદેડા આવી જાય છે, બધા એમાં ચડી જાય છે. એક આ ઇસ્યુ છે. બીજો દરવાજાનો જે વિનિયર છે, વિનિયર ફુગાઈ ગયું વરસાદમાં અને ફૂલી ગયું છે. તમે આવો તો તમને બતાવો, ત્યાં દરવાજાનો વિનિયર ફુગાઈ ગયું છે. અને બીજા જે બધા ઇસ્યુ બધા કીધા કોમન છે, સિક્યુરિટીનો ઇસ્યુ છે, વરસાદનું પાણી ગરી જાય છે. અને સૌથી મોટો ઇસ્યુ એ છે કે કોઈ બી ઓનરશિપ નથી, આની કોઈ રિસ્પોન્સિબિલિટી લેતું નથી. અમે જાય તો એક ભાઈ અહીંયા અરવિંદભાઈ કરીને છે, એક એન્ટી કસ્ટમર એનું બિહેવિયર છે અને કાંઈ કામ કરતા નથી અને એને રાખ્યા છે. અને બીજા જે બી એના એમ્પ્લોયી આવે છે, જુએ છે કે આ એન્ટી કસ્ટમર છે એટલે બિચારો છોડીને વયા જાય છે. આ એન્ટી કસ્ટમર માણસને એને રાખ્યો છે અને કોઈ જાતની એકાઉન્ટેબિલિટી નહીં, કોઈ જાતની ઓનરશિપ નહીં. અને જેના લીધે અમે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છીએ. અમે રેરામાં ગયા, અમે લીગલ એક્શન લેવા માટે બી તૈયાર છીએ, તમને બોલાવ્યા અને હજી બી જે બી સ્ટેપ છે, કારણ કે આ ફાઇટ અમે છોડશું નહીં. આ ફાઇટ અમે બધા એજ્યુકેટેડ માણસો છીએ, અમારે જીવનની બધી કમાણી આમાં નાખેલી છે. અને બિલ્ડર જો આવો નામી બિલ્ડર એવી છેતરપિંડી કરે તો એ માફીને યોગ્ય નથી. બરોબર, આ અમારી કન્સર્ન છે. સિટીમાં પણ કઈ બરાબર નથી કે તમે બાથરૂમના નળ જોઈ લો કે કાંઈ પણ જોઈ લો, કાંઈ પણ એકદમ પરફેક્ટ કાંઈ નથી. બધી લીકેજ પ્રોબ્લેમ છે, બધાને કંઈક ને કંઈક ઇસ્યુ. હજી આ બિલ્ડિંગને 2 વર્ષ જ થયા છે, 2 વર્ષ હજી આમ નથી પોકા થયા, તો પણ બધું હજી એવું ને એવું જ છે અને બધાને લીકેજ પ્રોબ્લેમ થાય છે. અમારી માંગણી છે કે અમને જે કીધું છે એટલું તો તમે આપો, અમે એનાથી વધારે તમે નથી માંગતા, પણ તમે જે કીધું છે કે જે બ્રાઉઝરમાં લખેલું છે એટલું તો તમે અમને આપો. અને એની માટે પણ અમારે કેટલું બધું ડગડવું પડે છે ને કેટલું બધું એની માટે કરવું પડે છે. એટલી લગભગ અમે 15 થી 20 વખત એની ઓફિસે ગયા હશું, પણ અમને કાંઈ એને જવાબ જ નથી આપ્યો. સાઇન પણ કરી દીધી કે આ તારીખે બધું પૂરું થઈ જાય, પણ હજી અમને કાંઈ આપ્યું જ નથી. અમે લાભ એલિગન્સમાં રહી રહ્યા છે હમણાં. આ છે એક્ઝેક્ટ નીલાંબર પામ્સ બંગલોની પાછળ. અને અમે અહીંયા છેલ્લા 3 મહિનાથી આવી રહ્યા છે રહેવા. ઘણા બધા રેસિડન્ટ્સ અહીંયા એવા છે જે 2 વર્ષથી અહીંયા તકલીફ ભોગવી રહ્યા છે. મેઇન મારો મુદ્દો એ છે કે અહીંયા બેઝમેન્ટમાં તમે જોશો તો તમને લાગશે કે આ કયું બિલ્ડિંગ છે, આપણે 10-15 વર્ષ જૂના બિલ્ડિંગમાં રહી રહ્યા છે. અહીંયા એટલા બધા લીકેજીસ છે, ખુલ્લી પાઇપ્સ પડી છે, ખુલ્લા વાયર્સ પડ્યા છે. પ્લસ બિલ્ડરે કમિટ કર્યું હતું એના બ્રોશરમાં કે ઈવી પોઈન્ટ્સ એ આપશે. જ્યારે સરકાર આપણને પ્રમોટ કરી રહી છે કે તમે ઈવી પોઈન્ટ્સ, ઈવી વ્હીકલ્સ તમે લો, ખરીદો તો આપણું સસ્ટેનેબલ એન્વાયરમેન્ટ રહે, પણ અહીંયા બિલ્ડરે એના કમિટમેન્ટ પૂરા કર્યા નથી અને અહીંયા ઈવી પોઈન્ટ્સ આપ્યા નથી. તો લોકોને તકલીફ પડી રહી છે કે એ લોકો ઈવી વ્હીકલ્સ કઈ રીતે યુઝ કરે. બીજો પોઈન્ટ એ છે કે એને કમિટ કર્યું હતું કે બેઝમેન્ટનું પાર્કિંગ એ અલોટ કરશે, પર ફ્લેટ 2 પાર્કિંગ આવશે. જ્યારે અહીંયા નીચે તમે જોશો તો તમને લાગશે કે અહીંયા 128 પાર્કિંગની પોસિબિલિટી છે જ નહીં. અહીંયા પોસિબિલિટી એ નથી કે કાર પાર્કિંગની એટલી બધી સ્પેસ નથી, તો 2 અલોટમેન્ટ પાર્કિંગ તો પોસિબલ જ નથી. પ્લસ એ અલોટમેન્ટ પણ હજી સુધી નથી થયું, તો જ્યાં જેને જગ્યા મળે ત્યાં એ વ્હીકલ પાર્ક કરે છે, તો એ પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે. પ્લસ અહીંયા તમે જોશો તો આ કિડ્સ પ્લે એરિયા છે, ત્યાં અહીંયા કેટલી બધી લીલ છે. અહીંયા ચોમાસામાં છોકરાઓ રમે કઈ રીતે? અહીંયા કાર્પેટ હોવી જોઈએ કે ત્યાં છોકરાઓ ઇઝીલી પ્લે કરી શકે. આ એક છેતરપિંડી જ છે. જે પ્રમાણે લખ્યું હતું, રેરામાં રજીસ્ટર થયું છે, એ પ્રમાણે તો બિલ્ડરે કમિટ કરવું જ જોઈએ અને આપવું જ જોઈએ. અને આ જો છેતરપિંડી ચાલશે તો અમે હજી રેરામાં તો કમ્પ્લેન કરી જ છે. સ્માર્ટ સિટી વડોદરામાં રોડ બેસી જતા પાલિકાની બેદરકારી છતી હરણી એરપોર્ટ રોડ પર ટ્રક ધસાઈ. સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનની નબળી કામગીરીની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે. હરણી એરપોર્ટ રોડ પર અચાનક રોડ બેસી જતા એક ટ્રક ધસી જવાની ઘટના સામે આવી છે. અગાઉ ડ્રેનેજ અને પાણી વિભાગ દ્વારા કરવામાં આવેલા કામ બાદ યોગ્ય પુરાણ ન કરાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. 2 વિભાગો વચ્ચેના સંકલનનો અભાવ અને હલકી ગુણવત્તાનું કામ પાલિકાની ખુલ્લી બેદરકારી દર્શાવે છે. સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આક્રોશ સાથે કરી રહ્યા છે કે પાલિકા પ્રજાને સ્માર્ટ સિટી નહીં પણ સ્માર્ટ ખાડાઓની ભેટ આપી રહી છે.
વડોદરા શહેરનો આ મુખ્ય હરણીનો રોડ છે, એરપોર્ટ રોડ કહેવાય છે. ને એરપોર્ટ રોડની સામેના ભાગમાં જોઈ શકો છો મસ્ત મોટો ટ્રક જે ભરેલો છે એ ટ્રક આખો ખાડામાં ખૂંપી ગયો છે, એટલે કે ભૂવામાં ખૂંપી ગયો કહેવાય. આ રીતનું જો એરપોર્ટ મુખ્ય રોડ પર બનાવ બનતો હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવે ત્યારે દોડાદોડ કરી મૂકતા હોય છે આ રોડ પર. તો શું આ રોડમાં ભૂવો પડે એમને ખબર નથી પડતી? આ કયા કારણસર ભૂવો પડે એ પણ નથી ખબર પડતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ, સંકલનના અભાવના કારણે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામ કરે છે, અહીંયા કામગીરી છતી થઈ છે. ક્યાંક ને ક્યાંક જો આ ભૂવો ચાલુ દિવસમાં પડ્યો હોત ને કોઈ મોટો ટ્રક ફસાઈને પલટી મારી ગયો તો જાનહાની મોટી થાત. સાથે અહીંયા સ્કૂલો પણ આવેલી છે, અહીંયા હોલ પણ આવેલો છે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે સંકલન નથી તેના કારણે વડોદરા શહેરમાં ભૂવા પડે છે ને વડોદરા શહેરનું નામ ભૂવા નગરી બની ગયું છે. અમારી સત્તાધીશો અધિકારીઓને એક જ વિનંતી છે કે સંકલન કરીને તમામ કામ કરો, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળે. નહીં તો કળતર જે મળી રહ્યો છે એના માટે જનતા પણ જાગૃત થવી જોઈએ ને આવા પણ કંઈ કામો થતા હોય ત્યાં ઊભા રહેવું જોઈએ. एयरपोर्ट के सामने शिव कैलाश नाम है, क्या भर के लेके आए? ब्लॉक। किस तरह से फंसी है? गाड़ी खड़ा किया, एड्रेस पूछने के कारण की वजह से फंस गया। किसमें धसी किसमें है ये गाड़ी? किस जगह पे धसी है? एयरपोर्ट के सामने तो चेकिंग करते समय गाड़ी धंस गया। क्या माल सामान क्या भरा था? ब्लॉक है, कितना माल भरा है? 25 टन। तो गाड़ी से ओवरलोड तो नहीं है ना? नहीं, ओवरलोड नहीं है, वो भी ये धस गई। धंस गया। कच्चा था इसके लिए धंस गया। क्या कहना चाहोगे प्रशासन के लिए? इसके लिए क्या बोलूं साहब, जो दिखाई दिया वही है। नुकसान हो रहा है? नुकसान है 10-15 हज़ार का। પાદરાના વોર્ડ નંબર 9માં ₹14.50 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત. પાદરા વિધાનસભા હેઠળ આવતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં જન સુવિધા અને માળખાકીય વિકાસને વેગ આપવા ₹14.50 લાખના પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતરસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સેવાસી ખાતે આવેલી નીલકંઠ સોસાયટીના કોમન પ્લોટમાં ₹11 લાખ અને ધ વેલેન્શા ફ્લેટના કોમન પ્લોટમાં ₹3.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનો શુભારંભ કરાયો હતો. આ આયોજનમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, સાથી કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક રહીશોએ મહાનુભાવોનું બહુમાન કરી ધારાસભ્ય અને કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણા જે સમાજના તમામ લોકો છે, આજુબાજુની સોસાયટીના લોકો છે, તેમને આની અંદર પ્રસંગો કરવા સ્વપ્નતારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ સચિદાનંદ રૂપાય વિશ્વોદ પ્રત્યાદિ હેતવે તાવત ગણપતિ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા. પાદરા વિધાનસભાના વિસ્તાર સેવાસીના નીલકંઠ સોસાયટી અને વેલેન્સિયા ખાતે પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડના કાઉન્સિલરશ્રીઓ શ્રીરંગભાઈ, સુરેખાબેન, દીક્ષિતાબેન, વોર્ડ પ્રમુખ લગધીરસિંહ અને અમારા આગેવાન રાજેશભાઈની ઉપસ્થિતિમાં આજે સંપન્ન કરવામાં આવ્યું છે. ભૌગોલિક રીતે વીએમસીનો વિસ્તાર
પરંતુ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર ત્યાં પણ વિકાસના કામો નિરંતર ચાલતા રહે છે. આ બતાવે છે કે વિસ્તાર ભલે અલગ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ દરેક જગ્યાએ છેવાડા સુધી પહોંચે છે અને દરેક વ્યક્તિને વિકાસનો લાભ મળે છે. તેનું આજનો ઉત્તમ ઉદાહરણ છે. અને આ બંને સોસાયટીમાં પેવર બ્લોક બેસાડીને વિકાસનું એક નવું કામ પૂર્ણ કરવામાં આવશે. આજરોજ અમારા વોર્ડ નંબર 9ની અંદર આવેલું એટલે કે પાદરા વિધાનસભાની અંદર આવેલો અમારા સેવાસી વિસ્તાર અને આ સેવાસી વિસ્તારની અંદર આવેલું અમારું નીલકંઠ સોસાયટી સાથે આવેલું ગોકુલધામ સોસાયટી અને તેની વચ્ચે નીલકંઠેશ્વર મહાદેવ મહારાજનું જ્યાં મંદિર આવેલું છે તેના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના ગ્રાન્ટમાંથી 11 લાખનો તેમને નિધિ આપવામાં આવી છે અને તેના ખર્ચે પેવર બ્લોકનું કામ અહીંયા કરવામાં આવવાનું છે. તે જ પ્રમાણે વેલેન્સિયા સોસાયટીની અંદર તેમના કોમન પ્લોટની અંદર જનભાગીદારી પેટે તેને પણ ત્યાં આગળ 4 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી છે. માત્ર ને માત્ર આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની સેવા કઈ રીતે કરવી તે રીતે આવનારા સમયમાં કામ કરી રહી છે. અને જ્યારે પણ વિકાસલક્ષી કામ થતી હોય તો પાદરા વિધાનસભાની અંદર આપ જુઓ કે પાણીની ટાંકીનો વિષય હોય કે નવા MLD આવી રહ્યા હોય ડ્રેનેજ માટેના, તો એ તમામ રીતે હવે બનવા જઈ રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર જે પણ રોડો પર ખાડા પડેલા છે તે છે તેને પણ સમાવેશ કરીને તેના પર બી કાર્પેટ જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવું ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી સૂચન કરી દેવામાં આવ્યા છે અને અમે બી ચારેય કાઉન્સિલરોના માધ્યમથી તે સૂચન કરવામાં આવ્યા છે. વડોદરામાં લાયન્સ ક્લબનો કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારોહ યોજાયો. વડોદરામાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1નો કેબિનેટ ઇન્સ્ટોલેશન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્યાથી પધારેલા લાયન્સ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ મનોજ શાહ, ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશ પ્રજાપતિ તથા અરુણાબેન ઓસવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 120 ક્લબ્સ અને 4000થી વધુ સભ્યોના સહયોગથી વિવિધ સામાજિક સેવા કાર્યોનું આયોજન કરાયું છે, જેમાં મહિલા આરોગ્ય માટે સેનેટરી પેડ, ડિસ્પોઝલ મશીન પૂરા પાડવા, 10 લાખ વૃક્ષારોપણના સંકલ્પ અંતર્ગત 3 લાખથી વધુ વૃક્ષો વાવવા અને 1000 સાયકલ ડોનેશન લક્ષ્યાંક હેઠળ પ્રથમ તબક્કામાં 300થી વધુ સાયકલોનું વિતરણ સામેલ છે. ઉપરાંત ₹1 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડન કોર્પોરેશનને અર્પણ કરવામાં આવ્યો હતો. તો મિત્રો આપણે રમેશભાઈ છે ઘણું બધું સાંભળ્યું, મનોજભાઈએ પણ ખૂબ કીધું, આપણે પણ જાણીએ છીએ અને આપણા જ આજના સાથે લઈ જાઓ વિજયને 25-26 લાગતું હશે શરીર પર, બરાબર ને? તો આપણે એમને પણ સવારે પ્લીઝ સર એઝ એ ચીફ ગેસ્ટ એડ્રેસ કરવા માટે આવેલા હોય નથી. वैशाली सुराणा, संजीव पंचोली, तुषार ग्रेवाल, दिनेश दास, कृष्णकांत देसाई, किरण जैन, सुनील संघवी, कल्पेश सुराणा, मुकुल. Order of International Director 2024-26 Lion MJF Lion Ramesh Prajapati. Member Lions Club of Baroda Gorwa. Lion Ramesh Prajapati has dedicated Abbas International Director 2024-26 and Treasurer Lions Council of India 2026-27. He has outstanding leadership, dedication and invaluable contribution to Lionism and humanity. All past district governors and district Lion leaders, Lion Deepak Said, District Governor 2026-27, Lion Harish Desai, First Vice District Governor 2026-27, Lion Naresh Patel. અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 નું આજે પદગ્રહણ વિધિ સમારોહ છે.
અને એમાં અમને બધાને આનંદ એ બાબતનો છે કે લાયન અશોક જૈન લાયન્સ ક્લબ ઓફ નંદેસરીના ખૂબ જૂના સભ્ય છે અને તેઓ હોંગકોંગમાં એમને શપથ લઈ અને તેઓ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા છે, પરંતુ આજે એમની બનાવેલી કેબિનેટ એના સભ્યોની પદગ્રહણ વિધિ છે, શપથવિધિ છે, અને એ શપથવિધિ કરાવવા માટે ઇન્ટરનેશનલના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ કે જેઓ આવનારા વર્ષે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બનશે એવા મનોજ શાહ, જે ગુજરાતી છે પરંતુ કેન્યા નૈરોબીથી આવે છે, અને આજે એમના હસ્તે તમે ક્લિપ્સ જોઈ રહ્યા છો કે એમના હસ્તે કેબિનેટના મેમ્બર્સનું ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે કે આ બધા જ મિત્રોને સેવાકીય પ્રવૃત્તિઓના વિવિધ પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા છે અને એમના માધ્યમ થકી વૃક્ષારોપણનું કામ હોય, નબળા વ્યક્તિઓને અનાજ આપવાનું કામ હોય, ટીબી પેશન્ટના કાર્યોનું કામ હોય કે પછી શાળામાં જઈ અને બાળકોનું અપલિફમેન્ટ કેવી રીતે થાય, વુમન અપલિફમેન્ટ કેવી રીતે થાય, આવા દરેક કાર્યો સેવાકીય પ્રવૃત્તિની નેમ અશોક જૈને આ વર્ષે લીધી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વર્ષો વર્ષ સેવાકીય ખૂબ મોટી પ્રવૃત્તિ કરે છે અને આ વર્ષે અશોક જૈને આ પ્રવૃત્તિના એક નેતૃત્વ સંભાળ્યું છે, કારણ કે તેઓ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અને અમે બધા જ લાયન્સ મિત્રો, હું પાસ ગવર્નર તરીકે પણ અશોક જૈનને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપના માધ્યમ થકી અમે સમાજને પણ કહેવા માંગીએ છીએ કે જ્યાં જરૂરિયાતમંદ કોઈ મિત્ર હોય એ અમારો સંપર્ક કરે, પછી એક શિક્ષણના ક્ષેત્રમાં હોય કે કોઈ ઘરડી બહેન કે કોઈ બાનું કોઈ પ્રશ્ન હોય કે સ્વાસ્થ્યનો કોઈ પ્રશ્ન હોય, સેવાના કાર્યો કરવા માટે લાયન્સ ક્લબ હંમેશા તત્પર છે. આભાર. મારું નામ અશોક જૈન, ડિસ્ટ્રિક્ટ ગવર્નર. આજનો દિવસ ખૂબ મહત્વનો અને જોરદાર છે, કારણ કે અમે આજે અમારી 355 માણસની જે કેબિનેટ બનાવી છે એનું ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છે. મારો જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે હોંગકોંગમાં ઇન્સ્ટોલેશન થયું એના પછી મારે બીજી કેબિનેટ અહીંની બનાવવાની 4000 માણસોમાંથી 355 માણસની પસંદગી કરવામાં આવી અને એવા માણસોની પસંદગી કરવામાં આવી કે જે સેવા કાર્યોમાં ખરેખર કામ કરી શકે. દરેકને પોર્ટફોલિયો આપવામાં આવ્યું છે કે તમારે બ્લડ ડોનેશન કરવાનું છે, તમારે સ્કૂલમાં એજ્યુકેશન કામ કરવાનું છે, તમારે પીસ પોસ્ટર પર કામ કરવાનું છે. એ દરેકે દરેક 355 જણને જુદા જુદા ખાતાઓ જે કહી શકાય ને એવી રીતે આપવામાં આવ્યા અને આપણા ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ મનોજ શાહ, જે કેન્યાથી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ હિમ, પણ એમને આપણે વિનંતી કરી અને ખૂબ પ્રયત્નો પછી અને રમેશભાઈ પ્રજાપતિ અમારા જે છે ને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર, એમના પ્રયત્નોથી આજે અમે એમને લાવી શક્યા અને એમના હાથે આ સમગ્ર ટીમનું ઇન્સ્ટોલેશન કરાયું. આ ટીમમાં અમારા બધા જ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર હાજર છે. 120 ક્લબો અમારી આખા ખેડામાં, આણંદમાં, પંચમહાલમાં, દાહોદમાં, ગોધરામાં, હાલોલમાં અને નર્મદા જિલ્લામાં, આ બધામાં અમારી ટીમ હાજર છે અને એ ટીમ ખૂબ સુંદર કામ કરે છે. અત્યારે અમારી જે સેવાકીય વીક હતો 2 ઓગસ્ટથી 8મી ઓગસ્ટ, એટલે અમે 2 ઓગસ્ટે શ્રીનાથજીની યાત્રા પર ગયા. 212 જણ આ ભાગ લીધો અને ઓવરનાઇટ સ્ટે કરીને સવારે ઠાકોરજીને આપણે બધું ભોગ ચડાવ્યો, રાજભોગ કર્યો, બધા કર્યા. અમારું સ્કૂલિંગ જે થયું આ વખતે શું છે, ફેલોશિપ આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, તો ઓવરનાઇટ સ્ટે સાથેના બધા કાર્યક્રમ કરીએ. કેબિનેટ વાળાઓને રાત્રિ રોકાણ સાથેનું કાર્યક્રમ કર્યું અને એ પ્રમાણે ખૂબ સુંદર કાર્યો થઈ રહ્યા છે. અને આગળ આજે અમે સાયકલ વિતરણનું કાર્ડ, ત્યારે અમે ડિક્લેર કર્યું કે 1000 સાયકલ આપવાની છે ગામડાઓમાં. જે લોકોની પાસે કંઈક વ્હીકલ નથી, એમને કામે દૂર દૂર જાય, સ્ટુડન્ટ્સ હોય એમને સાયકલ ના હોય તો એમને અઘરું પડે, એટલે કોલ કરતાની સાથે 300 સાયકલ આજે અમે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ અને એના નામ પણ આવી ગયા છે.
અને એના લાભાર્થીઓના નામ પણ આવી ગયા છે. એવે જ્યારે હું હોંગકોંગથી પાછો આવ્યો ત્યારે આ બધા મિત્રોએ એક સરસ મોટી 125 કાર સાથેની રેલી કાઢવાનું નક્કી કર્યું અને એને અમે ઓર્ગન ડોનેશન રેલી કાઢી અને આપને જણાવતા આનંદ થાય છે કે 15 ઉપરાંતની બોડી ફૂલ બોડી ડોનેશન મળી અને હજારો તો બધા આંકડાઓ ખૂબ વધારે છે. આઈ ડોનેશન એક આઈ ડોનેશન 2 માણસની આંખો આપે અને એક કિડની હોય તો કિડની માણસની જિંદગી આપે. આવા ડોનેશન અને લાયનવાદ ખૂબ કામ કરી રહ્યો છે પર્યાવરણ માટે. પર્યાવરણ નહીં હોય તો આ દુનિયા નહીં ચાલે. 10 લાખ વૃક્ષો નો નિર્ધાર છે અમારું અને અમે 4 લાખ વૃક્ષો ઓલરેડી પ્લાન્ટ કરી દીધા છે અને આવું સુંદર કાર્યો ઘણા બધા થઈ રહ્યા છે. એજ્યુકેશન હોય પણ વિશેષ મહત્વ અમે આજે આ વખતે યંગસ્ટર્સને ઇન્વોલ્વ કરવાનું અમારું ધ્યેય છે. વુમન્સને ઇન્વોલ્વ કરવાનું ધ્યેય છે કારણ કે એ લોકો જે સેવા કરી શકે ને એ કોઈ ના કરી શકે અને એ લોકો ખૂબ સુંદર સેવા કરી રહ્યા છે અને આ લાયનવાદ અમારું સંજીવભાઈ પંચોલી છે ને અમારા આ બાબતમાં તમને કહું કે અમારું ઘણું બધું કામ સંભાળે છે. કૃષ્ણકાંત દેસાઈ એ રેલી સંભાળી. આજનો પ્રોગ્રામ છે એ પણ અમારા પરિમલ પટેલે સંભાળ્યું. તો આ રીતે ખૂબ સુંદર કાર્યો થઈ રહ્યા છે. આ લાયનવાદનો વર્ષ સેવાનો વર્ષ છે. સ્લોગન મારું છે સર્વિસ ફર્સ્ટ, બાકી બધું પછી. થેન્ક યુ. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મઢમાં સાંધણીની આંખમાંથી ઘીની ધારા વહેતા શ્રદ્ધાળુઓમાં કૌતુક. વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત મનન પાર્કમાં આવેલા દશામાના મઢમાં દશામાના વ્રત દરમિયાન એક અદ્ભુત ઘટના સામે આવી છે, જેને ભક્તો માતાજીનો ચમત્કાર માની રહ્યા છે. મઢમાં બિરાજમાન દશામાની સાંધણીની આંખમાંથી ઘીની ધારા વહી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા પણ આ ઘટનાનું પરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ તેઓ પણ સાંધણીની આંખમાંથી વહેતી ઘીની ધારા પાછળનું ચોક્કસ કારણ શોધી શક્યા ન હતા. હાલ આ દ્રશ્ય ભક્તોમાં ભારે આસ્થા અને કૌતુકનો વિષય બન્યો છે. વડોદરાના ન્યૂ ઇરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે 20 કરંટ લાગતા 11મા ધોરણના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ઇરા સ્કૂલમાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. શાળાના મેદાનમાં ફૂટબોલ રમી રહેલો 11મા ધોરણનો 15 વર્ષીય વિદ્યાર્થી અકસ્માતે વીજળીના થાંભલાને અડી ગયો હતો. થાંભલામાં ખુલ્લો વીજ પ્રવાહ હોવાથી બાળકને જોરદાર ઝટકો લાગ્યો હતો. સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ હૃદયદ્રાવક બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેનાથી શાળા તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અમરેલીના ધારી અમરેલી રોડ પર એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, સદનસીબે મોટી જાનહાનિ ટળી.
ધારી અમરેલી રોડ પર આવેલા લીંબડિયારાના નીરા પાસે ધારી નાથધારા રૂટની એસટી બસ અને હીરો સ્પ્લેન્ડર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર 2 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર સારવાર અર્થે તેઓને અમરેલીની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.